ચાલો આજે આપણે કાઠિયાવાડની એ ધરતી પર જઈએ જ્યાં વેરની આગ પેઢીઓ સુધી સળગતી રહે છે, પણ ખાનદાનીની શાન એ ક્યારેય ઓછી નથી થતી. આ ખાલી દુશ્મનીની વાત નથી, ના, આ તો મર્દાનગી, આબરૂ અને અતૂટ વચનની એક એવી કસોટી છે જે આપણને ઘણું બધું શીખવી જશે. ચાલો સાથે મળીને આ ગાથાના ઊંડાણમાં ઉતરીએ. જુઓ, કાઠિયાવાડની આ ધરતી પર છે ને, તલવાર હંમેશા લોહી વહાવવા માટે નથી ઉઠતી, ક્યારેક એમ માન સાચવવા માટે ઉઠે છે, અને હા, આપેલા વચનની લાજ રાખવા માટે. આ એવી જ એક ગાથા છે, દુશ્મનોની ખાનદાનીની, જ્યાં શત્રુતા લોહીના સંબંધોથી નહીં પણ વચનની મજબૂતાઈથી મપાતી હતી. અને આ એક વાક્ય, બસ આ એક વાક્ય જ આખી કથાનો પાયો છે. એક એવો સિદ્ધાંત જે આપણને બતાવશે કે કેવી રીતે વચન અને હિંમત લોહીના સંબંધો અને પેલી વેરની સળગતી આગ કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થાય છે. અને આ જ સિદ્ધાંત આખી વાર્તાને એક એવો અનોખો વળાંક આપશે જે તમે વિચાર્યો પણ નહીં હોય. તો વાતની શરૂઆત થાય છે સાતલી નદીના શાંત કિનારેથી. સવારનો પહેલો પહોર છે અને 25 કાઠીઓએ પડાવ નાખ્યો છે. એમના સરદાર છે ચોટીલાના રામો ખાચર. 3 દિવસની લાંબી મુસાફરી પછી માલશીકુ ગામ ભાંગીને એમણે પોતાનું વર્ષો જૂનું વેર આજે વાળી લીધું છે. ચહેરા પર જીતનો એક અલગ જ સંતોષ દેખાય છે. અને ત્યાં જ રામો ખાચરના મોઢેથી એક વાક્ય નીકળ્યું જે આવનારા તોફાનની શરૂઆત હતું. પોતાના સાથીઓએ એમને ચેતવ્યા, "આપા રામ ખાચર, રહેવા દો, કસુંબો રખડી પડશે. તમે એના સગા મામાના દીકરા મામૈયાવાળાની લોથ ડાળીને આવો છો." પણ રામો ખાચર તો અડગ રહ્યા. બોલ્યા, "અરે ફિકર નહીં, ભોકાને ક્યાં મામૈયા હારે સારાસારી હતી, એ તો ઉલટો રાજી થશે, બોલાવો એને." અને બસ અહીંથી જ આ કિસ્સો એક એવો નાટકીય વળાંક લે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હવે બીજી તરફ મુનસરના કાઠી, ગલઢેરો, ભોકોવાળો, એમને રામા ખાચરના આગમનના સમાચાર મળે છે. અને એ તો મહેમાનગતિનો ધર્મ નિભાવવા શિરામણ તૈયાર કરાવી મહેમાનોને છાશ પાવા નીકળી પડે છે. એમને તો ખબર જ નથી કે તે કોનું સ્વાગત કરવા જઈ રહ્યા છે. જરા પરિસ્થિતિને આ વિડંબણા તો જુઓ. એક તરફ દૂધ દહીંના દોણા, સાખર, ચોખા, ગરમાગરમ રોટલા અને માખણના પિંડા તૈયાર છે, અને બીજી તરફ આ બધું લઈને ભોકોવાળો પોતાના જ સગાના હત્યારાની મહેમાનગતિ કરવા નીકળ્યા છે. એમને હજુ સુધી માલશીકુ ગામ ભાંગ્યાના કે પોતાના ભાઈના મૃત્યુના કોઈ સમાચાર જ નથી મળ્યા. ત્યાં જ રસ્તામાં એક માનવી આડો ઉતર્યો, નાજભાઈ ચારણ. ભોકાવાળાએ તેમને રોક્યા, પણ ચારણે તો પોતાના મોં પર ઘૂમટો તાણી લીધો. જ્યારે ભોકાવાળાએ આનું કારણ પૂછ્યું ત્યારે ચારણના શબ્દો ભોકાવાળા પર વીજળીની જેમ ત્રાટક્યા. "ભોકાવાળા, શું તમે મામૈયાવાળાના લોહીનો કસુંબો પીવા જાઓ છો? હા, એ જ રામો ખાચર, જેણે મામૈયાને મારી માલશીકાનો માલ લૂંટીને આવે છે." બસ આટલું સાંભળતા જ બધું બદલાઈ ગયું. એક જ ક્ષણમાં પેલો મહેમાનગતિનો ઉમળકો વેરની આગમાં ફેરવાઈ ગયો. શિરામણ માટે તૈયાર થયેલા રોટલા પાછા વાળી દેવાયા અને એની જગ્યાએ યુદ્ધનું એલાન થયું. ભોકાવાળાએ ત્યાંથી જ ઘોડો પાછો વાળ્યો અને ક્રોધથી ભરેલી પ્રતિજ્ઞા લીધી, "ચઢીએ ઘોડે ચોટીલો લઈશ, તે જ દિવસે મુનસરનું પાણી પીશ. ચઢીએ ઘોડે ચોટીલો લઈશ, તે જ દિવસે પલંગ પર આરામ કરીશ." એમણે શિરામણના રોટલા પાછા મોકલીને કૂતરા કાગડાને ખવડાવી દેવાનો હુકમ કર્યો અને રામા ખાચરને સીધો સંદેશો મોકલ્યો, "તૈયારીમાં રહેજો, અમે ચોટીલા પર ચડી આવીએ છીએ." અને વેરની આગ ભભૂકી ઉઠી. લાંબાધારની ટોચે મુનસરના 500 ભાલા વીજળીની જેમ ચમક્યા. ભયંકર યુદ્ધ થયું, અને યુદ્ધમાં રામા ખાચરના 2 ભાઈઓ વચ્ચેનો એકનો એક વંશજ, જેનું લગ્નનું મીંઢળ પણ હજુ છૂટ્યું નહોતું, એ યુવાન વીરગતિ પામ્યો. રામા ખાચરના વંશનો દીવડો જાણે કે ઓલવાઈ ગયો. એક તરફ રામા ખાચર પોતાના વંશજને ગુમાવવાના શોકમાં હતા અને વેરની આગ હજુ ઠંડી પણ નહોતી પડી. ત્યાં જ આ કિસ્સામાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. એક નવો ખતરો ઊભો થયો જે આ લોહીના વેર કરતાં પણ ઘણો મોટો હતો. વાત એમ હતી કે આ યુદ્ધના માહોલમાં રામા ખાચરને લાગ્યું કે જીવનનો કોઈ ભરોસો નથી. એટલે તેમણે પોતાની દીકરીના વિવાહ જલ્દીથી પતાવી દેવાનું નક્કી કર્યું. દીકરી માટે ખાસ હાથીદાંતના ચૂડલા એટલે કે બલોયા બનાવવા માટે તેને હળવદ મોકલવામાં આવી. કારણ કે એ સમયે હળવદના મણિયારા જેવા અસુકની ચૂડલા બીજે ક્યાંય નહોતા બનતા. અને ત્યાં જ એક મોટી આફત આવી પડી. હળવદના ઝાલા દરબારની કુદૃષ્ટિ રામા ખાચરની દીકરી પર પડી અને દરબારે તેને ગઢમાં જ રોકી લેવાનો હુકમ કર્યો.
હવે રામા ખાચર 2 મોરચે ફસાઈ ગયા હતા. એક તરફ ભોકાવાળા સાથેનું લોહિયાળ વેર અને બીજી તરફ હળવદના શક્તિશાળી રાજવી સામે પોતાની દીકરીની આબરૂ બચાવવાનો ધર્મસંગ્રામ. અને હવે જે બન્યું તે જ આ કથાને દુશ્મનોની ખાનદાની તરીકે ઇતિહાસમાં અમર કરી ગયું. આ એક ક્ષણ હતી જ્યારે 2 લોહીના તરસ્યા દુશ્મનોએ પોતાના વેરને બાજુ પર મૂકીને એક વધુ મોટા અને અપમાનજનક દુશ્મન સામે એક થવાનું નક્કી કર્યું. નાજભાઈ ચારણે આ આખી વાત ભોકાવાળાને પહોંચાડી. ભૂકોવાળો ઘડીભર ઊંડા વિચારમાં પડી ગયા. પછી તેમણે કહ્યું, વેર કંઈ જૂના નથી થઈ જતા, પણ પછી જે કહ્યું ને એ અમની ખાનદાની બતાવે છે. તેમણે રામા ખાચરને સંદેશો મોકલ્યો, આપા રામા, ઉઠ ભાઈ, દીકરીને ઊનો વાયરો પણ ન આવવો જોઈએ. પહેલાં એને બચાવીએ, પછી આપણો હિસાબ આપણે સમજી લેશું. એક ક્ષણમાં બધી દુશ્મની ભૂલાઈ ગઈ. ભત્રીજાના લોહીનું વેર પણ ભૂલાઈ ગયું. 500 ઘોડાની ટાપોએ આકાશને ગજવી મૂક્યું. 2 કટ્ટર દુશ્મનોની સેનાઓ એક થઈને હળવદના માર્ગે વંટોળિયાની જેમ ધસી ગઈ. હળવદમાં પણ એક અનોખી ઘટના બની. રામા ખાચરની દીકરી જે વાણિયા મોતીચંદ શેઠને ત્યાં આશરો લઈ રહી હતી, ત્યાં શેઠે નાગડા બાવાઓની પલટન રોકીને દીકરીની રક્ષા કરી. એ પછી કાઠીઓનું સંયુક્ત સૈન્ય પહોંચ્યું, દરબારની સેનાને હરાવી અને તે સમયના રિવાજ મુજબ અપમાનનો બદલો લેવા રાજમહેલમાંથી માલમત્તા પણ લઈ લીધી. દીકરીને સુરક્ષિત રીતે લઈને બંને સૈન્યો પાછા ફર્યા. ચોટીલાના સીમાડે પહોંચીને ભોકાવાળાનું સૈન્ય અચાનક અટકી ગયું. તેમણે રામા ખાચરને કહ્યું, રામા ખાચર, હવે દીકરીના લગ્ન પતાવીને જલ્દી પાછા આવજો. અમે અહીં જ તમારી રાહ જોઈએ છીએ. અધૂરું રહેલું વેર હવે ફરી શરૂ થવાની તૈયારીમાં હતું. પણ ત્યાં જ ગાડામાંથી રામા ખાચરની દીકરીનો અવાજ આવ્યો, ભોકા કાકા, જો તમારે વેર જ લેવું હતું તો પછી મને શા માટે બચાવી? આ એક સવાલે ભોકાવાળાના હૃદયને હચમચાવી દીધું. તે આગળ આવ્યા, પોતાની તલવાર રામા ખાચરના હાથમાં આપી અને કહ્યું, રામા ખાચર, આ લે તલવાર. તારા ભત્રીજાના માથાના બદલામાં મારું માથું ઉતારી લે. અને આ શબ્દો ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયા. રામા ખાચરે તલવાર ફેંકી દીધી અને ભોકાવાળાને ગળે લગાવી લીધા. તેમણે કહ્યું, આપા ભોકા, જો તે મારા 7 ભત્રીજાના માથા વાળ્યા હોત ને તો પણ આજે મારી દીકરીની આબરૂ બચાવીને તે એ બધો હિસાબ ચૂકવી દીધો છે મારા ભાઈ. બસ, લોહીનું વેર આબરૂની રક્ષા આગળ પીગળી ગયું. 2 કટ્ટર શત્રુઓ ભાઈઓની જેમ ભેટ્યા, સાથે બેસીને કસુંબા પીધા, અને વર્ષો જૂની દુશ્મની એક જ ક્ષણમાં ખાનદાનીની ગંગામાં વહી ગઈ. રામા ખાચરની દીકરીના લગ્ન થયા અને ભોકોવાળો સન્માન સાથે મુનસર પાછા ફર્યા. યુદ્ધ સમાપ્ત થયું, તલવારો મ્યાનમાં ગઈ, પણ એમની ખાનદાનીની આ ગાથા આજે પણ કાઠિયાવાડની ધરતી પર ગર્વથી ગવાય છે. કારણ કે આ વાર્તામાં કોઈ હાર્યું નહોતું અને કોઈ જીત્યું નહોતું. અહીં તો માત્ર ને માત્ર આબરૂની જીત થઈ હતી અને વચનની અમરતા સાબિત થઈ હતી. અને આ જ આ કથાનો સાચો સાર છે. તે આપણને યાદ અપાવે છે કે સાચી ખાનદાની શું છે, જે દુશ્મનીમાં પણ નિભાવવામાં આવે છે. કાઠિયાવાડ શીખવે છે કે મર્દ ભલે મરી જાય પણ તેનું વચન ક્યારેય નથી મળતું.